મિત્રો બધાને ગુડ મોર્નિંગ એન્ડ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારા ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર મસ્ત મજાનો સવાર પડી ગયો અને આપણે આવી ગયા છે પ્રાંસવા ગામમાં તો માસીના ઘરે ગયા હતા અને ફટાફટ હવે જવાનું છે જુનાગઢ તો કાલનો વ્લોગ આપણે જોયો હશે બધાએ અને આપણે બહાર ફરવાનું અત્યારે હાલ્યા હતા ઝાકર તો એટલી બધી છે 9 જેવું વાગ્યું હોય બરાબર ને ફટાફટ એ આપણે જોયા છે ને તો ભાઈ ઓલા હિણકા છે તો બરાબર સાઈડમાં તમને દેખાતા જો બરાબર એ આવી રીતના વ્લોગ આપણે શૂટ કર્યો હતો ને મેં કોઈ દેખાઈ ગયો વ્લોગ આપણે અહીંથી ચાલુ કરી દઈએ હાલો મિત્રો અત્યારે આપણે પાંચવા ગ્રામમાં આવ્યા ને તમે ગામને આપણે મિત્રો પ્રાંસવા કહેવાય બરાબર અને તમે ભાઈ જોવો ને અહીંયા ભાઈ આ કયું જનાવર કહેવાય આપણને તો ખબર બહુ છે નહીં બરાબર તો અમે તમે જોવો ને તો ભાઈ મસ્ત મજાનું આપણે કંઈક શિંગડા વાળો છે તો 2 રોજ રખડે છે રોજ જ કહેવાય લગભગ બને તેવું લાગે આને શું કહેવાય યાર તમે યાર કોમેન્ટ કરીને કહેજો યાર તો મસ્ત મજાના આવી રીતના કૂતરો જોવા જર્મન છે પણ ભણેર્યો બરાબર બહુ મસ્ત મજાનું ચાલુ છે જોવાનું મિત્રો તમે પેલા જોવો ને તો ભાઈ અત્યારે તો શિંગડું આમ કરીને અમારે સામે ઉભું તમે જોવો આ 2 રોજલા છે મને એવું લાગે છે અને 2 છે ને આગળ છે જો બાવેડામાં હલવાઈ ગયા જો બરાબર અને તમે જોવો ભાઈ આ જનાવર ને ક્યાંનું હોય છે મને તો ખબર નથી શિંગડા મિત્રો બહુ વધારે છે તમે જો આના છે ને શિંગડા બહુ વધારે છે એ અત્યારે રોડને કાંઠો રહ્યો બરાબર એટલે જો આવી રીતનું ચાલુ હોય ને અત્યારે આપણે લોક શૂટ કરી દઈએ બરાબર તો મેં મસ્ત મજાના છે બરાબર આપણે હવે જવાનું છે આપણી બાઇક લઈને જો આપણી બાઇક પડી 3506 ફટાફટ આપણે લઈને ભાગીએ અને અમે વ્લોગ આપણે પૂરો અહીં નથી કરવો બરાબર જુનાગઢ આપણે તો કામ છે આપણે નીકળી ગયા ફટાફટ અને તમે જોવો ને ભાઈ ઠંડી એટલી પડી રહી ને તો આપણે 15-20 ગાડી ને હાઈક્યા જાય બરાબર ને જુનાગઢ થાય છે 4-5 કિલોમીટર સેટું અને થોડુંક આપણે કામ છે તો પછી પતાવી દેવાનું હોય ભાઈ અમે જો પ્રાંસવા ગામમાં આવ્યો ને ભાઈ તો તમે જોવો ને મસ્ત બધા રખડવાની મોજ આવી ગયા ને પાણા નીકળ્યા કેમ કે પાણાને ખાઈને આ બધું વધારે ફટાફટ આપણે નીકળી જાય ને પછી તમને બધાને બતાડીએ શું આપણે કામથી આવ્યા હતા હાલો મિત્રો અત્યારે આપણે આવી ગયા સરકારી હોસ્પિટલમાં તો ઘડીક વાર આપણે થોડુંક કામ હતું કાગરિયાનું લેવાનું હતું ડૉક્ટરને કરેલી હતી બરાબર તો હું ને મારા કાકાનો છોકરો તો ફટાફટ આવી ગયા છે અને ફટાફટ એ સર્ટિફિકેટ લેતા આવ્યા ને તમે બિલ્ડિંગ જોવો ને ભાઈ મસ્ત મજાની બિલ્ડિંગ છે ને મોટી છે બરાબર તો ફટાફટ આપણે મોબાઈલ અલાવો નહીં હોય ભાઈ અહીંથી લોક આપણે એનાથી પૂરો કરીને પછી બધા બતાડીએ શું કાગરિયા લેવાના હતા તો મિત્રો અત્યારે આપણે આવી ગયા સરકારી હોસ્પિટલની અંદર અને આપણે થોડોક ડૉક્ટરીના કાગરિયા લેવાના હતા આપણે નહોતા લેવાના કાકાના છોકરાને લેવાનું હતું બરાબર અને આ રૂમમાં આપણે જવાના છીએ અને ફટાફટ આપણે લઈને આપણે જવાના છીએ ઘરે થોડુંક આપણે જુનાગઢમાં કામ હતું એટલે સાહેબ હજી આવ્યા નથી 9-9:30 જેવું થયું 9:30 જેવું થયું છે હજી તો કોઈ આવ્યા નથી આવે એટલે પછી આપણે બધું લઈને આપણે જવાનું નથી મિત્રો હોસ્પિટલ તમે જુનાગઢમાં જુઓ ને મસ્ત મજાની સરકારી હોસ્પિટલ ભાઈ કેમ કે સુવિધા ને અનલોડ વગરની મિત્રો અમને જોવા મળી આપણે મિત્રો અત્યારે આપણે કામ થઈ હતા આપણે ડૉક્ટરે સર્ટિફિકેટ લેવાનું હતું બરાબર અને આપણે લઈ લીધું હોય ને હવે આપણે જવાના છે બરાબર ઘરે તો મિત્રો આ બિલ્ડિંગ છે ને તમે જોવો ને જુનાગઢ સરકારી હોસ્પિટલ આવ્યા હતા હવે ફટાફટ હવે જવાનું છે આપણા ઘરે તો ફટાફટ હવે નીકળી જાય અને થોડુંક આમાં લેમિનેશન કરાવવાનું બાકી તો અમે ફટાફટ મને કાકાનો છોકરો બે જાય અને ફટાફટ લેમિનેશન કરાવવા આવીએ ફાઇનલી મિત્રો આજે પૂગી ગયા છે આપણા વાડીએ અને વાડીએ આપણે વાઈ ગયા છે એક જેવું બરાબર અને બપોરે આપણે કાયદેસર કરી લીધા હવે આપણે જવાનું છે પબ અમારે કેમ કે ઘણું બધું આપણે જુનાગઢમાં રાખ્યા હવે થોડુંક કામ કરવાનું થોડુંક મજા આવે ને થોડુંક પબ છાટીએ ને તો 24 કલાક તો આપણે જુનાગઢમાં એ બધા વિતાવી નાખીએ બહાર જ ગયા હતા બરાબર ફરવા જ ગયા હતા અને સાંજે બધી મોજ કરી અનલિમિટેડ મોજ કરી મજા આવી ગઈ અને ઘણા લોકોને એવું હોય છે બધા કે તમે મિત્રો જુનાગઢ શું કરો કે મિત્રો થોડું ઘણું કામ હતું સરકારી દવાખાને આપણે સર્ટિફિકેટ લેવાનું હતું બરાબર આવી ગયું છે અને હવે આપણે થોડું ઘણું કામ હોય ને હવે કરી નાખીએ ને 12 વાગ્યા છે મિત્રો 12 નહીં પણ 1 વાગ્યું છે ને તો હજી મિત્રો ઝાકર નથી કે ધુમ્મસ જેવું તમને દેખાતું છે મારા પાસે વ્લોગમાં બરાબર અને અત્યારે તો એવું ને એવું છે બરાબર કેમ કે હજી મોરું કાંઈ પડ્યું નથી અને આજે મને એવું લાગે છે આખો દિવસે એવું જ રહેવાનું છે અને ફટાફટ મેં ઓલી વાડી જઈ આવીએ ને મેં પબ દેવાનું છાંટવાનું કરી નાખીને એટલે વહેલી છટાતી થાય અને તમે જુઓ ભાઈ આપણે આ છે ને ભાગ્યવાળી ટુડેર છે બરાબર એમાં દેવાનો ડોઝ મારી દીધો એટલે સારું બધું બતાડે બરાબર અને અત્યારે તો આપણે આટો બાટો મારવાથી રખડી આવીએ અને પછી આપણે 2 જેવું થાય ને એટલે આપણે દવા કરવાનું છાંટો કરી દઈએ કેમ કે વહેલી છટાઈ જાય તો હાલો મિત્રો અત્યારે આપણે વાત જ કરવા આવે ને તો ભાઈ અત્યારે દવા છાંટવાનું કામ હતું ને આપણે કરી લીધું નહીં પૂરું બરાબર કેમ કે પછી બાકી મિત્રો છાંટવું નથી અને આપણે જુનાગઢ થઈ ગયો તો આપણે પપ લઈને સીધા હોઈ ગયા ને ચાર્જિંગમાં રાખી દીધું એટલે કાલે આપણે ઉપાધિ જેવું બહુ વધે નહીં તો એમાં કેટલાક પપ છાંટા ને કાલે આપણે જોવાનું છે અને આજનો બ્લોગ છે ને ભાઈ અહીંયા પૂરો કરવાનો નથી થતો બરાબર હજી છે ને વાગ્યા છે 5-5:30 જેવું થયું છે અને હવે તમારા ભાઈ થોડુંક રખડવાનું બાકી છે અને ટુડેર છે ને પેલા બતાડી દઉં કેમ કે આપણે એને ડોઝ માર્યો ને પછી આવી રીતની ભાઈ કેમ કે ટુડેર આપણે થઈ ગયા આ બધો ડોઝ મારી દીધો છે કેમ કે પ્રમ દિવસ ડોઝ માર્યો તો કાલના દિવસ પહેલાં તો આવી રીતનો હતો ને ડોઝ મારવાનો ભૂલાઈ ગયો તો 2 દી આપણે એમણે નીકળી ગયા ને કાલે આપણે
એક જણાને કહી દીધું મૂલ્ય દવા છાંટવા માટે સ્પેશિયલ અને જો ભાઈ અત્યારે આવી રીતની ટુડાર છે મસ્ત મજાની તમે જોઈ શકતા છો અને કાંઈ ના ઘટે ટુડારની અંદર અને આપણે આમાં ચાર પાણી વ્યવસ્થિત રીતે હાર પેટના પાઈ ગયા કેમ કે આપણી જમીન થોડીક આછી પડે ને એટલે આમાં પાણી છે વધારે પાવા બાકી જો મિત્રો ટુડારમાં કાંઈ ઘટતું નથી અને સારામાં સારી છે એક હરખી નીકળી જાય ને સિંગુ બીંગુ આવી જાય ને તો એક હરખી પાકી જાય જો ક્યાંક ઓલું હોય ને ત્યાં આવી રીતનું થોડો પ્રોબ્લેમ વાળું થાય છે બાકી તો ટુડેરમાં મિત્રો કાંઈ ઘટતું નથી અને ભાઈ તમારે કેવી ગામડામાં કમેન્ટું કરજો ભાઈ કે કેવી ટુડેરું સારી છે કે નથી અને આપણે તો ને મસ્ત મજાના મિત્રો છે અને જો આપણે બેરાલે આપણે કાયદેસર કાલે ભરી લીધું હતું પણ દવા છાંટવાનો મિત્રો વેરો જ ના આવ્યો કેમ કે કામ જ આપણે કેમ કે રખડા વયા ગયા હતા કેમ કે કામ આપણે અધૂરું મૂકીને એટલે વાંધો નહીં કાલે આપણે મજૂર આવે ને બધા બેરાલે કાયદેસર ભરેલું છે તમે જુઓ અને કાલે આપણે બધું છાંટવાની હારી પેટની મિત્રો છાંટી દેવાની છે દવા તો મિત્રો આપણે ને ખારા કોઈર આપણે ને આવી ગયા બરાબર ડેમ તો ભાઈ કીધું હુકાઈ ગયેલો તો પાણી ચાલુ હતું અને અત્યારે ને આપણે એમાં જોવા આવ્યા કેમ કે લીલું કેટલું છે પાવી જોહે કે નહીં પાવી છે મિત્રો આ બાજુ તો પાવી નહીં છે ઘરની ઓલી બાજુ કેમ કે 2-4 દિનની વાર લાગી હતી પાતા બરાબર એટલે આમાં કાલે જો આમાં અત્યારે ડોઝ મારવાનો છે અત્યારે તો ના ભાઈ કહેવાય કાલે જ મારવાનો છે અને સિંગુનું પ્રમાણ છે વધી ગયું ભાઈ જોવાના સિંગુ એને છે વધી ગયું પ્રમાણ અને કાલે આમાં મસ્ત મજાની દવા મારવાની છે અને ભાઈ સિંગુ હોય ને ભાઈ ખોટું ના બોલાય કેમ કે હારી મિત્રો કેમ કે લુરખા થાય છે તમે જો એક ડાયરખીમાં ભાઈ એટલી બધી સિંગુ છે હવે કેટલીક ખાંડી હવે ટુડેર આપણે ઉતરે ને એ તમને બધાને કહેવાનું બાકી રહી ગયું હોય બરાબર અને મસ્ત મજાને આપણે જો હાઈલા જઈએ ને એટલે ભાઈ રખડવાની આટો મારવાની મજા આવી રહી છે ને ભાઈ એટલે આપણે ઘુમર મરા આવી ગયા કેમ કે 2 દી આપણે ખેતરમાં ના ગયા હોય ને તો આપણે એમ થાય કે ભાઈ ક્યાં આપણે હોજાઈ ગયા ને એવું લાગે તો એ આપણે ગમે એમ કરી આપણે આટો મારી લીધો મસ્ત મજાનો ભાઈ તમે જુઓ ને ભાઈ ટુડેર આપણે ને એકદમ મિત્રો પડી છે ખા પડી ટુડેર મિત્રો કેમ કે જોરદાર હાવર ટુડેર છે બરાબર ને બિયારણે આપણે ભાઈ મસ્ત મજાનો સારા ક્વોલિટીનું વાપર્યું છે બરાબર ને હવે આપણે જવાના છે આપણે એમ રખડવા માટે બરાબર તો ફટાફટ રખડી આવીએ ને ક્યાં ક્યાં થઈએ ને વિડીયો શહેર ચાલુ સુધી બંધ રહેજો કેમ તો મિત્રો ફાઇનલી આપણે પપ આપણે લઈ લીધો વાહે અને આપણે જવાના છે સારિંગમાં મૂકવા માટે બરાબર ને સારિંગમાં થોડુંક પતી ગયું હોય ને ફટાફટ સારિંગમાં મૂકી દે ને કેટલું બધું સારિંગ થાય ને એ તમને બધાને હવે બતાવજે કેમ કે આખી રાતે હોય ને પપ સારિંગમાં મૂકી દેવો ને કાલે આપણે થોડાક પપ છાંટ્યા હતા 5-7 પપ જેવું અને ચાર્જિંગ પૂરું થઈ ગયું બરાબર 2 કલાક આપણે હાઈકો તો પપ તો ફટાફટ સારિંગમાં મૂકી દે ને કેટલું સાર્ટિંગ થાય ને એ પ્રમાણે સવારે આપણે છાંટવાની છે દવા બરાબર ને કાલે પણ તમને એકવાર દવા બતાડી દેવું કે કઈ રીતની છાંટવાની હતી બરાબર મિત્રો આપણે પપ સારિંગમાં મૂક્યા ને સીધા આપણે પૂકી ગયા છે ક્યાં છે ખબર છે આપણે બગીચો પૂકી ગયા મિત્રો પોપિયાનો બગીચો છે બરાબર કેમ કે પોપિયા આપણે સ્પેશિયલ ખાવા હાટું આવે ચોકલેટી પોપિયા ને ઓલા પીળા પોપિયા આવે એવી રીતના કેમ કે ચોકલેટી પોપિયા જોવા મળે મસ્ત મજાના બરાબર અને ઠંડી પણ એટલી બધી લાગવા માંડી હવે ઝાકર જો પાછી ઉખરી ગઈ છે અને સવારની હજી એવી ને એવી છે પાછી વરી ગઈ ઝાકર અને હવે આપણે જવાના છીએ ઘરે તો ફટાફટ આવી રીતનું બધું જઈએ અને ફટાફટ તમે જુઓ ભાઈ અત્યારે છે ને ઠંડી એવી લાગે ને હવે પહેલાં ઘરે જવું જોઈએ ને બીજી બધી દવા બવાનું સવારે વ્યવસ્થિત રીતે કામ ચાલુ કરવું પડે ને વહેલું પણ ઉઠવું જોઈએ અને ધાણા મેથીનો ક્યારો પણ આપણે કરેલો હોય બરાબર અને અત્યારે તો શિયાળો રહ્યો એટલે બધું એવું થાય અને આ છે ગાજર તો ગાજરમાં કાંઈ ના ઘટે શિયાળામાં ગાજર ખાવાની મજા આવે ને આ છે સૈણાનો તમને બધાને અનુભવ જ હોય એટલે તમને બધાને કેવું ના પડે મિત્રો મળશું કાલના વ્લોગ સાથે તો બધાને રામે રામ.